નમસ્કાર, હું અમિતસિંહ પરમાર અહેમદાબાદ સિટી ન્યૂઝમાંથી. અહેમદાબાદનો ઔદ્યોગિક ગડગડાતું કઠવાડા આજે તંત્રની ઉદાસીનતાનો ભોગ બન્યું છે. છેલ્લા 2 મહિનાથી એસપી રિંગ રોડ પરથી કઠવાડા જીઆઈડીસી અને સિંગરવા ગામને જોડતા મુખ્ય રસ્તાઓ કોઈપણ નક્કર આયોજન વગર બંધ કરી દેવામાં આવ્યા છે. આ માત્ર રસ્તા બંધ થયાની વાત નથી, પણ 25 વર્ષથી ધમધમતા ઉદ્યોગોના ગળા ઉપર ટૂંકો દેવા સમાન છે. મુખ્ય સમસ્યાઓનો જેનો સામનો ઉદ્યોગ જગત કરી રહ્યો છે. આર્થિક પાયમાલીમાંથી આ અત્યારે ઉદ્યોગ જઈ રહ્યું છે. આ વિસ્તારના આશરે 7,000થી વધુ એમએસએમઈ એકમો આજે બંધ થવાના આરે છે. કઠવાડા જીઆઈડીસી જે મેં કાલે વિડીયો બનાવ્યો હતો, એ વિડીયો બનાવ્યા પછી આજે કઠવાડા જીઆઈડીસીનો રોડ જો ખોલી દેવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો, આ સોશિયલ મીડિયાનો પાવર છે. આપ જુઓ, આ કઠવાડા જીઆઈડીસી જે 5 નંબર રોડ જે 4-5 મહિનાથી બંધ હતું, એ આજે ખોલી દેવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે જે આ કંપની કઠવાડા જીઆઈડીસીના લોકોને કેટલી રાહત થઈ ગઈ છે, અને અહીંયાના જે કંપનીના માલિકો છે જો એ લોકોને કેટલી રાહત થઈ ગઈ છે. આપ જોઈ શકો છો. આ જુઓ, અત્યારે 5 નંબરનો જે મેઇન રોડ છે જે બેંક ઓફ બરોડા જાય છે એ તો બની ગયો છે, પણ આ અત્યારે રોડ બનાવવાનું બાકી છે. આપ આની હાલત જોઈ શકો છો. આ કઠવાડા જીઆઈડીસી આપ જુઓ, અત્યારે આની હાલત આપ જોઈ શકો છો. જે નિકોલથી આપણે હાઉસિંગ બોર્ડમાં જે રસ્તો જાય છે, આની હાલત આવી છે. પણ અત્યારે અહીંયાથી 5 નંબરથી આપણે બેંક ઓફ બરોડા જે જાય વેપારી મહામંડળ, એ રસ્તો બહુ સારો બનાવવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો. જુઓ.